નવરી ગાડી આવી જાવ કે આટલા માણસ ઉભું રહે શું પ્રશ્ન શું છે તમારે? હું 5 દિવસથી આવું. શુક્રવારે મને 2 ટોકન જેડા, સોમવારે 2 ટોકન જેડા, મંગળવારે 2 ટોકન જેડા, બુધવારે 2 ટોકન જેડા અને આજે છેલ્લા 2 ટોકન લેવા આવ્યો. અમે ઘરના 10 સભ્ય સહિત, બરાબર. એટલે આ રેશન કાર્ડમાં કેટલા દિવસથી આવો? છેલ્લા 4 દિવસ 5 દિવસથી. કેટલા વાગે સવારે આવો? સવારે 6 વાગે. સવારે 6 વાગે. હા. પછી તમને ટોકન કેટલા અહીંયા કેટલા લોકોને ટોકન આપે? 20 ટોકન આપે છે, 20 લેડીઝ ને 20 જેન્ટ્સ ને, બરાબર. 40 ટોકન. પછી ટોકન પૂરા થઈ જાય એટલે વારો નથી આવતો. પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા સેવા સદન ખાતે આધાર કાર્ડ અપડેટ માટેની જે કામગીરી ચાલી રહી છે ત્યાં માત્ર ને માત્ર 30 થી 40 લોકોને ટોકન આપવામાં આવે છે અને અપડેટ માટે હજારો લોકોના આધાર કાર્ડ અપડેટ કરવાના બાકી હોય ત્યારે અહીંયા સવારમાં 6 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધી લોકોની ભીડ રહે છે અને 10:30 ટોકન આપવાથી અહીંયા આવેલા અંદાજિત 150 થી 200 લોકો રોજ અપડેટ માટે આવતા હોય એમાંના 40 લોકોને ટોકન આપવામાં આવે છે અને બાકીના લોકો ઘરે પરત ફરે. આવી પરિસ્થિતિના અનુસંધાને મેં આજે સવારે ટેલિફોનિક મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સાથે વાત કરી છે અને મીડિયાના માધ્યમથી પણ તંત્રને વિનંતી કરવા માગું છું કે ગામડેથી જે મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતા લોકો છે એવા લોકો આજે અપડેટની કામગીરી માટે અહીંયા આવતા હોય ત્યારે એમને તાત્કાલિકના ધોરણે એમના આધાર કાર્ડ અપડેટ થાય એવી આ સરકારશ્રી પાસે અને મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે.